નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। આજના વિડીયોમાં આપણે એ જોવાના છીએ કે આપણે યુટ્યુબ ઉપર શા માટે કામ કરવું જોઈએ અને યુટ્યુબ ઉપર કેવા કેવા વ્યક્તિઓ કામ કરી શકે, યુટ્યુબ ઉપર કામ કરવાથી શું ફાયદો થાય અને શું નુકસાની થાય છે, યુટ્યુબ ઉપર કામ કેવી રીતે કરવું। અત્યારે યુટ્યુબ ઉપર ઘણી બધી કોમ્પિટિશન ચાલુ છે, તો શું આપણે એમાં સક્સેસ જાશું? આ ટાઈપની બધી જ માહિતીઓ આજે આ વિડીયોમાં હું તમને આપવાનો છું। થોડો સમય પહેલાં યુટ્યુબ ઉપર ખૂબ જ થોડી કોમ્પિટિશન હતી, આજે ભરપૂર કોમ્પિટિશનમાં યુટ્યુબ ચાલે છે। તો આવી સિચ્યુએશનમાં આપણા વિડીયો ચાલશે? યુટ્યુબ ઉપર કામ કરશું તો આપણને કયા કયા પ્રકારના બેનિફિટ રહેવાના છે, શું ફાયદો થવાનો છે, યુટ્યુબમાં કામ કરવાથી શું નુકસાની થવાની છે, ખરેખર હવે યુટ્યુબમાં કામ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, આ સંપૂર્ણ માહિતીઓ, આ સંપૂર્ણ વિગત હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું। તો આ વિડીયો થોડોક લાંબો હશે, પણ આ વિડીયો એક વખત ચોક્કસ જોજો, એટલે તમને પણ ખબર પડી જશે કે યુટ્યુબ ઉપર કામ કરવું કે ન કરવું, યુટ્યુબમાં કામ કરવાથી કયા પ્રકારના ફાયદા થાય છે, કયા પ્રકારના ફાયદા નથી થતા। તો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા વિડીયો દરરોજને માટે હું તમારા માટે બનાવતો રહીશ। યુટ્યુબમાં કામ કરવાથી શું ખરેખર કમાણી થઈ શકે છે? યુટ્યુબમાં એક રોયલ્ટી ઇન્કમ થાય છે કે પછી કેમ? શું ખરેખર યુટ્યુબ તમને પૈસા આપે છે કે નથી આપતી? આપે છે તો કેવી રીતે આપે છે, કયા બેસિસ ઉપર આપે છે, આ સંપૂર્ણ માહિતીઓ હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું। તો સૌથી પહેલાં તો મિત્રો આપણે કોમ્પિટિશનની વાત કરીએ। થોડો સમય પહેલાં યુટ્યુબ ઉપર કોમ્પિટિશન બહુ ઓછું હતું અને અત્યારે કોમ્પિટિશન ખૂબ જ વધી ગયું છે। તો આવી સિચ્યુએશનમાં આપણા વિડીયો, આપણી યુટ્યુબ ચેનલ ચાલશે કે નહીં ચાલે? તો જો આવી મેન્ટાલિટી તમારી હોય તો એને તમે હટાવી દેજો, કારણ કે ગયા સમયની અંદર કોમ્પિટિશન નહોતા, એની સામે ઓડિયન્સ પણ નહોતું, ઇન્ટરનેટના યુઝર પણ નહોતા। આજે કોમ્પિટિશન સારું છે તો કોમ્પિટિશન સારું છે એની સામે યુઝર પણ બહુ સારા છે, એટલે જે પહેલાંના સમયમાં હતું એ જ પરિસ્થિતિ આજના સમયમાં છે। ફરક થોડાક કોમ્યુનિટી ગાઈડલાઇનનો છે। સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે ખરેખર યુટ્યુબની અંદર કામ કરવું જોઈએ। હવે યુટ્યુબમાં કોણ કોણ કામ કરી શકે? તો એના માટે કોઈ પણ વ્યક્તિ યુટ્યુબમાં કામ કરી શકે છે। કોઈ સ્ટુડન્ટ છે એ પણ યુટ્યુબમાં કામ કરી શકે છે, કોઈ શિક્ષક છે, કોઈ ડૉક્ટર છે એ પણ કરી શકે છે, કોઈ ખેડૂત છે એ પણ કરી શકે છે, કોઈ સિનિયર સિટીઝન એટલે કે વડીલો છે એ પણ ઘર બેઠા કામ કરી શકે છે। ત્યાર પછી ગૃહિણીઓ છે એ પણ પોતાની રીતે વિડીયો બનાવી યુટ્યુબમાં કામ કરી શકે છે। મિત્રો, જે વધારાનો સમય છે તમારો, એ સમય તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવામાં બગાડો છો, એના કરતાં જો એક સારી રીલ બનાવી અને યુટ્યુબમાં અપલોડ કરશો તો એ પણ તમારી એક રોયલ્ટી ઇન્કમ ગણાશે। જ્યારે તમે સ્ક્રોલ કરીને બીજાની રીલું જોતા હોય એના કરતાં એક રીલ બનાવી અપલોડ કરી દેવાની છે। આપણે આપણા કામકાજનો કે આપણા બિઝનેસનો કોઈ સમય નથી બગાડવાનો, આપણા ફ્રી ટાઈમની અંદર જ્યારે આપણે ફ્રી છીએ, કોઈ અધર કામ નથી ત્યારે, અને આપણા મોબાઈલની અંદર દરરોજનું 1.5 કે 2 GB આવે છે નેટ, એ નેટ કાં તો રીલું જોવામાં વપરાઈ જાય છે અને કાં પછી પડ્યું રહે છે, વપરાતું પણ નથી। તો એ જે સમય છે અને એ જે નેટ છે એના દ્વારા આપણે યુટ્યુબમાં રીલ્સ બનાવો અથવા તો ફૂલ વિડીયો બનાવો અને અપલોડ કરો। યુટ્યુબ છે એ કેવી રીતે આપણને પૈસા આપે છે, ખરેખર આપે છે કે નથી આપતી, આ સંપૂર્ણ વિગતો હું સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં જણાવવાનો છું। તો યુટ્યુબ છે એ અલગ અલગ કેટલી બધી રીતથી પૈસા આપે છે। સૌથી પહેલી વસ્તુ કે યુટ્યુબ તમારી મોનોટાઇઝેશન થઈ જશે એટલે તમારા વિડીયો ઉપર જે એડ ચાલે છે એમના તમને પૈસા મળે છે। ત્યાર પછી તમારી ચેનલ સારી એવી ગ્રોથ કરશે અને એક પરફેક્ટ ઓડિયન્સ તમારી પાસે હશે તો કોઈ મોટી શોપવાળા, કોઈ મોટી એજન્સીવાળા, કોઈ મોટી કંપનીવાળા આ તમને વિડીયો બનાવવાનું કહેશે અને તમારી ચેનલ ઉપર એને પ્રમોટ કરવાનું પણ કહેશે, તો એના દ્વારા પણ તમારે એક રોયલ્ટી ઇન્કમ
થાય છે. તમે જે ફેસબુકની અંદર રીલો બનાવીને મૂકો છો, ઇન્સ્ટાગ્રામની અંદર રીલો બનાવીને મૂકો છો, એની જગ્યાએ તમે યુટ્યુબમાં મૂકશો તો એમાં તમને સારામાં સારો બેનિફિટ રહેવાનો છે. યુટ્યુબમાં કોઈ ગૃહિણીઓ છે તો એ રેસિપીના વિડીયો બનાવી શકે છે, પોતાના રોજિંદા વર્કના વિડીયો બનાવી શકે છે. યુટ્યુબની અંદર કેવો વિડીયો બનાવવો, કેવો વિડીયો મૂકવો એનાથી કોઈ મતલબ નથી. માત્ર ને માત્ર કોપીરાઇટ કન્ટેન્ટ ન હોવો જોઈએ, રીયુઝ કન્ટેન્ટ ન હોવો જોઈએ અને યુટ્યુબની કોમ્યુનિટી ગાઈડલાઇન જે છે એ ગાઈડલાઇનના વિરુદ્ધમાં કોઈ વિડીયો ન હોવો જોઈએ. જ્યારે તમે વિડીયો અપલોડ કરશો અને એની અંદર મૂકી દેશો ત્યારે તમારા બિઝનેસની સાથે સાથે તમારી એક ચેનલ જે છે એ પણ તમારી એક રોયલ્ટી ઇન્કમ બની જશે. અત્યારે આપણા ગુજરાતની અંદર ગુજરાતી ભાઈઓ ઝાઝો સમય ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની રીલું જોવામાં પસાર કરી દેશે. એની જગ્યાએ જો એ તમારા સમયને તમે રીલ જોવાની જગ્યાએ રીલ બનાવી અને અપલોડ કરશો તો એનાથી તમારી એક રોયલ્ટી ઇન્કમ પણ યુટ્યુબ દ્વારા તમને જનરેટ થશે. યુટ્યુબની અંદર આજે તમે જુઓ તો હજારો કન્ટેન્ટ ક્રિએટરો છે કે જે પોતાના વિડીયો મૂકી અને લાખ રૂપિયા સુધી મંથલી ઇન્કમ કરે છે. એક યુટ્યુબ ચેનલ હું તમને કહું છું જેને તમે સર્ચ કરી લેજો, વિજય રિયા વ્લોગ. આ ચેનલને તમે યુટ્યુબમાં સર્ચ કરજો અને એના વિડીયો તમે જોજો. તમને પણ એમ થશે કે નહીં ખરેખર આ લોકો મોબાઈલથી વિડીયો બનાવીને પણ કેવડી ઇન્કમ જનરેટ કરે છે. તો આપણે ગુજરાતી ભાઈઓ પણ જે આપણું કામ કરીએ છીએ એની સાથે સાથે અત્યારે આપણી આવક કરતાં જાવક ખૂબ જ વધારે છે. તો એની સામે આપણે સાઈડમાં પણ કંઈક થોડું કરવું પડશે. અને સાઈડમાં થોડું ઘણું જે કરવાનું છે એ બીજું નથી કરવાનું, આપણો સમય નથી બગાડવાનો, પૈસા નથી બગાડવાના. જે આપણું નેટ વધે છે એ નેટ અને આપણે જે નવરાઈનો સમય છે એ સમય, આ બંને વસ્તુને જોડીને એક યુટ્યુબ ચેનલ બનાવવાની છે અને એ ચેનલની અંદર આપણને જે આવડે છે એ ટાઈપના આપણે કન્ટેન્ટ ક્રિએટ કરી અને અપલોડ કરવાના છે. હરેક વ્યક્તિ પરફેક્ટ નથી હોતો. અલગ અલગ વ્યક્તિની અંદર અલગ અલગ નોલેજો હોય છે. કોઈ ગૃહિણીઓ છે તો એને સારામાં સારી રસોઈ બનાવતા આવડે છે તો એ રસોઈના વિડીયો બનાવી અને યુટ્યુબ ઉપર મૂકી શકે છે. એને જોવાવાળું ઓડિયન્સ પણ ખૂબ જ ઝાઝું છે. કોઈ ખેડૂત ભાઈ છે તો એ ખેતીના અલગ અલગ વિડીયો ઉતારી અને મૂકી શકે છે, એને જોવાવાળો વર્ગ પણ છે. કોઈ સ્ટુડન્ટ છે અને એની પાસે કાંઈ નવી કલા છે, કાંઈ નવું એજ્યુકેશન છે તો એક એજ્યુકેશન ટોપિક બનાવી અને એ પણ વિડીયો અપલોડ કરી શકે છે. કોઈ પાર્લરવાળા છે તો પાર્લરના વિડીયો પણ બનાવી અને એ યુટ્યુબમાં મૂકી શકે છે. એનાથી પણ સારામાં સારો રેવન્યુ જનરેટ થાય છે. અત્યારે 99% લોકો જે કાંઈ કામ કરે છે અને એ કામની અંદર એ લોકો અટકી જાય છે, એને ખબર નથી પડતી. એટલે સીધા જે વ્યક્તિ યુટ્યુબ ચેનલ ખોલે છે અને એનું સોલ્યુશન યુટ્યુબની અંદરથી જ ગોતે છે. હરેક વ્યક્તિ એક સામાન્ય એવા માણસથી લઈ અને ટોચ સુધીના હરેક વ્યક્તિ જ્યારે પણ પોતાના કામમાં અટકી જાય એટલે ઓનલી ફોર એક જ સહારો લેશે, યુટ્યુબ ચેનલ. તો તમારી પાસે જે આવડત છે એ આવડતના તમે વિડીયો બનાવો અને યુટ્યુબ ઉપર અપલોડ કરો. એનાથી તમારી એક રોયલ્ટી ઇન્કમ થશે. મંથલી બહુ ઝાઝું નહીં તો કાંઈ નહીં પણ થોડી તમારી ઇન્કમ આવતી થઈ જશે. તમારા બિઝનેસમાંથી જે ઇન્કમ છે એની સામે એક તમારી યુટ્યુબ ચેનલમાંથી પણ એક સારી એવી ઇન્કમ ચાલુ થઈ જશે. હવે વિડીયો કેવા બનાવવાના એ તો મેં તમને કહી દીધું કે જે વ્યક્તિ જે બિઝનેસ કરે છે એ બિઝનેસનો વિડીયો એ બનાવી શકે છે. તમારી પાસે જે નોલેજ છે એ ટાઈપના તમે વિડીયો બનાવો અને અપલોડ કરો. ખાસ યુટ્યુબની અંદર માત્ર ધ્યાન એટલું જ રાખવાનું છે કે તમે જે વિડીયો બનાવો છો એની અંદર કોમ્યુનિટી ગાઈડલાઇન જે છે એની ખાસ કાળજી રાખવાની છે. કોમ્યુનિટી ગાઈડલાઇનના વિરુદ્ધમાં તમારે કોઈ પણ પ્રકારનો વિડીયો બનાવવાનો નથી. બાકી અધર વે તમે ગમે એવો વિડીયો બનાવી શકો છો. હરેક વિડીયોની યુટ્યુબની અંદર વેલ્યુ છે. સારી ક્વોલિટીનો વિડીયો હોવો જોઈએ, સારો અવાજ હોવો જોઈએ અને સારો તમારો કન્ટેન્ટ હોવો જોઈએ. અને કોમ્યુનિટી ગાઈડલાઇનના વોલેટ કરતો કોઈ વિડીયો હોવો ના જોઈએ. આ ટાઈપનું કન્ટેન્ટ બનાવશો એટલે તમારી ચેનલ ગ્રો કરશે, ચાલશે અને યુટ્યુબમાંથી તમે પણ એક રોયલ્ટી ઇન્કમ મેળવી શકશો. ત્યાર પછી જ્યારે તમારી ચેનલ આગળ જશે એટલે તમારે યુટ્યુબની અંદર જ કોઈ પણ પ્રોડક્ટ વેચવા માટેનો પણ એક ઓપ્શન ખુલી જશે, જેની અંદરથી તમે કોઈ પણ પ્રોડક્ટને ટેગ કરશો અને એ પ્રોડક્ટને તમે લિંક મૂકશો, જનરેટ કરાવશો. એ પ્રોડક્ટ જો લોકોને ગમશે અને ખરીદશે તો એમાંથી પણ તમારી એક અલગથી ઇન્કમ
થશે. તમારે એક નવી યુટ્યુબને ચાલુ કરવાની છે, એની અંદર 1000 સબસ્ક્રાઈબર થઈ જાય અને 4000 કલાકનો વોચ ટાઈમ થઈ જાય એટલે એ ચેનલને આપણે મોનોટાઇઝેશનમાં મોકલવાની છે. મોનોટાઇઝેશન થઈ જશે ત્યારે એક એડસેન્સ એકાઉન્ટ બનાવવાનું છે. એડસેન્સ એકાઉન્ટ બની જાય એટલે એની અંદર તમારું બેંક એકાઉન્ટ એડ કરવાનું છે. આ આપણી ચેનલ તૈયાર. હવે જે લોકોને ચેનલ બનાવતા નથી આવડતું, જે લોકોને ચેનલમાં કાંઈ ખબર નથી પડતી, તો એના માટે મારી આ ચેનલની અંદર યુટ્યુબમાં કેવી રીતે કામ કરવાનું છે, કેવી ચેનલ બનાવવાની છે, કેવી રીતે જીમેલ બનાવવાનું છે, ચેનલ કેમ ગ્રો કરવાની છે, સંપૂર્ણ વિડીયો મારી આ ચેનલની અંદર અપલોડ કરતો રહું છું. ઓલરેડી મારી 6 ચેનલ ચાલુ છે અને મારી આ ચેનલ કોમ્પ્યુટર એજ્યુકેશન ગીર સોમનાથ, આ ચેનલ માત્ર ગુજરાતીમાં સાદી ભાષાની અંદર મેં એટલા માટે બનાવી છે કે કદાચ સિનિયર સિટીઝનો જો હોય કે જે નવરા ઘરે બેઠા છે એ લોકોને યુટ્યુબમાં કામ કરવું હોય તો આ ચેનલના આ વિડીયોની અંદરથી પરફેક્ટ રીતે એ લોકો શીખી શકે અને આની અંદરથી જ્ઞાન મેળવી શકે અને પોતાની ચેનલને પણ એ ચલાવી શકે. તો મિત્રો, તમારો જે નવરાઈનો સમય રીલ જોવામાં બગાડો છો એ સમયને તમે યુટ્યુબને આપો તો યુટ્યુબમાંથી તમને એક થોડી ઘણી ઇન્કમ શરૂઆત થશે. અત્યારે ઓલ ઇન્ડિયાની અંદર યુટ્યુબ ચેનલમાં લાખો કન્ટેન્ટ ક્રિએટરો છે જે મંથલી 1 લાખ, 2 લાખ અને 5 લાખ રૂપિયા સુધીનો રેવન્યુ જનરેટ કરે છે. તો આપણા ગુજરાતી ભાઈઓ જ આની અંદર પાછળ કેમ છે? બસ ઓનલી ફોર રીલું જોવામાં અને મનોરંજન. રીલ જોવા કરતાં રીલ મૂકવાનું પસંદ કરો જેથી તમારી પણ એક સાઈડ ઇન્કમ ચાલુ થાય અને તમે પણ યુટ્યુબમાં આગળ વધી શકો અને નવા ઓડિયન્સ સુધી તમે પહોંચી શકો, તમને પણ લોકો ઓળખતા થાય અને યુટ્યુબમાંથી ઇન્કમ પણ આવતી થાય. છતાં પણ જો કોઈ લોકોને ખબર ન પડતી હોય, કાંઈ માહિતી જોઈતી હોય તો મારા નંબર ચેનલ ઉપર આપેલા છે. દર વર્ષે અમે એક યુટ્યુબ કોમ્યુનિટી ગાઈડલાઈન મેમ્બરશિપ પણ વકાવીએ છીએ. એની અંદર જોઈન્ટ થવું હોય તો તમે જોઈન્ટ પણ થઈ શકો છો. આ ચેનલમાં મારા નંબર દર્શાવેલા છે, તમે કોલ કરી શકો છો અને એની માહિતી પણ મેળવી શકો છો. તો જો તમે તમારી યુટ્યુબ ચેનલ હજી ચાલુ ન કરી હોય અને તમને એવું લાગ્યું હોય કે મારા આ વિડીયોમાં કંઈક છે, ચેનલ ચાલુ ખરેખર કરવી જોઈએ, તો આજથી જ તમારી યુટ્યુબ ચેનલને ચાલુ કરી દો. યુટ્યુબ ચેનલ નવી કેવી રીતે બનાવવી એનો વિડીયો પણ આ જ ચેનલમાં છે અને કોમ્યુનિટી ગાઈડલાઇન્સ મેમ્બરશિપ સાથે જોઈન્ટ થવું હોય તો મને કોલ કરી શકો છો. હવે આપણે આગળના નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.